રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે। ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક શરૂ થઈ રૂલ લેવલની સપાટીએ ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, પોરબંદર સહિતના કુલ 68 ગામને પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થશે। NC ખોરા છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર 2 સિંચાઈ યોજના। ભાદર 2 સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। હવે ઉપરવાસમાં પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદર 2 ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયો છે। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાને સિંચાઈનો પ્રશ્ન હલ થાય। સાહેબ અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં। સાહેબ નીચાણવાળા વિસ્તારનો સાવચેત કરવા માટે સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે।